આ સમગ્ર ઘટનાને લઈને વધુ એક અપડેટ પર નજર કરીશું, જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ બાળકીની હત્યા કરવામાં આવી છે। એક તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ થઈ રહી છે, ત્યારે બીજી તરફ આરોપી શિક્ષક ગોવિંદ નટનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે, જે ફોટો જોવા મળ્યો છે। આરોપી ગોવિંદ નટના પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે ફોટો વાયરલ થયો છે। તો આરોપી શિક્ષકના આરએસએસ અને વીએચપી સાથે પણ સંબંધ હોવાનું ક્યાંક જોવા મળી રહ્યું છે। આ ફોટો હાલ તો વાયરલ થયો છે। ફોટોમાં આરોપી ગોવિંદ નટ પૂર્વ મંત્રી અર્જુન સાથે એક જ ફોટોમાં જોવા મળી રહ્યા છે। આચાર્ય ગોવિંદ નટે ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર પણ કર્યો હોવાનું સામે આવ્યું। ચૂંટણીમાં પણ આ વ્યક્તિ ભાજપનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે અને વીએચપીની કાર્યશાળામાં પણ ભાગ લીધો હોય તેવા પણ આરોપી ગોવિંદ નટના ફોટો સામે આવી ચૂક્યા છે। તો આરોપી ગોવિંદ નટના પૂર્વ મંત્રી અર્જુન સાથે પણ ફોટો વાયરલ થયો છે, એટલે કે ભાજપની માતૃ સંસ્થા સાથે આરોપી જોડાયેલું હોવાનું સામે આવ્યું છે અને ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। શું આ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થશે કે પછી નહીં થાય તે પણ એક મોટો પ્રશ્ન છે। તો બોટાદ અને દાહોદમાં બાળકી સાથે થઈ રહેલા દુરાચારને લઈ ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ સલામત ન હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે। દાહોદની ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો। તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે? માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી, પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર હોવાના કારણે વાલીઓનું પણ અહીંયા સતત એ શાળાની વ્યવસ્થા ઉપર ધ્યાન રહેતું નથી। ગ્રામ્ય વિસ્તારની શાળાઓ હોય કે શહેરી વિસ્તારની, પણ માસૂમ દીકરીઓને ભીખનારાઓ ઉપર સખતમાં સખત પગલાં ભરાય તો જ આ પ્રકારના કારનામા કરનારા લોકો પર રોક લાગે। તો દાહોદની ઘટનામાં ભાજપ પર પ્રહાર કરીને કહ્યું કે આરોપી ભાજપની ભગીની સંસ્થા સાથે સંકળાયેલો છે। આ ઘટનામાં પણ ભાજપના પદાધિકારીઓ સામે આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ભાજપ પર પ્રહાર કરી કહ્યું કે બેટી પઢાઓના નારા સામે ગુજરાતની બેટી બચાવોનો નારો આપવો પડે એવી સ્થિતિ છે। ભાજપની માતૃ સંસ્થા સાથે આરોપી જોડાયેલો છે। આવી અનેક ઘટનાઓ શાળામાં, એ પછી બાલાછડીનું સૈનિક સ્કૂલ હોય, કઠલાલની શાળા હોય, આવી અનેક જગ્યાઓ આ ઘટના ઘટી રહી છે। દરેક વાલીઓ હેરાન, પરેશાન અને ચિંતામાં છે। અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ભૂપેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। ભૂપેન્દ્ર, આ જે સમગ્ર ઘટના બની, એક તરફ પોલીસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તપાસ કરી રહી છે પોલીસ, બીજી તરફ ભાજપ કનેક્શન સામે આવ્યું છે। આરોપીનો પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે ફોટો જોવા મળ્યો છે। સમગ્ર વિગત જણાવશો? જી, આપને જણાવી દઉં કે જે આ ઘટનામાં જે આરોપી છે ગોવિંદ નટ, જે આરોપી છે, મૂળ તો આપણે આપ જે ભાજપની વાત કરો એના કરતા પણ વધુ આપણે જો કહી શકીએ તો જે આરોપી છે પોતે સ્કૂલનો આચાર્ય હતો ને એને જે રીતની આ ઘટના કરી છે, એને દીકરી સાથે જે કર્યું છે, ખૂબ જ શર્મજનક વાત છે। શિક્ષા જગતને પણ સમાવે એવી ઘટના છે। અને બીજું જે આપ કહો છો કે ભાજપ સાથે સંકળાયેલા છે, તો જે સૂત્રોથી જે જાણવા મળે છે એના હિસાબે એમ કહી શકાય કે ભાજપમાં તેઓ હતા ખરા, પણ હાલ તેઓ કોઈ પદ પર છે નહીં એવું પણ જાણવાની સાંભળવા મળ્યું છે। એ અંગે શું વધુ વિગત મળી રહી છે? કયા પદ પર છે? અને સાથે સાથે પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે જ્યારે ભાજપના પૂર્વ નેતા સાથે જ્યારે ફોટો સામે આવ્યો છે, ભગીની સંસ્થા સાથે ક્યાંક સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે, હવે કાર્યવાહી થશે કે નહીં, શું કાર્યવાહી કેવી થશે તેને લઈને પણ પ્રશ્ન હાલ તો સર્જાયા છે। ભૂપેન્દ્ર જી, આપને જણાવી દઉં અંગે કે ભાજપનું જ્યાં સુધી આપ કહો છો કે મને એનું ખબર નથી, પણ વીએચપીની સાથે તેઓ જોડાયેલા હતા ભૂતકાળમાં એવી માહિતી મારી પાસે છે। અને આ એક તપાસનો વિષય છે કે ભાજપમાં તેઓ હાલ જોડાયેલા છે કે નહીં અને ભૂતકાળમાં કયા પદ પર હતા, આ પણ એક તપાસનો વિષય છે। હું જાણકારી મેળવું એના પછી કહી શકું છું। બિલકુલ, ક્યાંક એવી પણ માહિતી હતી સૂત્ર પાસેથી કે વીએચપીની કાર્યશાળામાં તેમણે ભાગ લીધો હોય તેવા પણ આરોપી ગોવિંદ નટના ફોટો વાયરલ થયા હતા અને ત્યારબાદ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે પણ ફોટો સામે આવ્યા છે। પરંતુ એક મોટો પ્રશ્ન એ પણ છે કે
આવા જે લોકો છે ક્યાંક ને ક્યાંક ભાજપમાંથી સામે આવતા હોય છે. આવા ઘણા બધા આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. હવે આવા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થશે કે નહીં થાય તે પણ એક મોટો પ્રશ્ન. જી, જે આરોપ કર્યો છે, એક આચાર્ય જે આરોપ કર્યો છે એની સામે ખૂબ જ સવાલો ઉભા થયા છે. ગામ લોકો, પરિવારજનો, બધા જ લોકો એની સામે થઈ ગયા છે લાલ તરીકે બધા લોકોએ, અને લોકોએ ફાંસીની સજા પણ એના માટે માંગી છે. આજ રોજની તમને વાત કહું તો જે વકીલ મંડળ છે, લીમખેડાના વકીલ મંડળના જે પ્રમુખ છે અને બાર એસોસિએશનના જે સભ્યો છે, એમણે પણ વિરોધ કરતા એમ જણાવ્યું છે કે તેઓ આ કેસ નહીં લે હાથમાં. કાર્યવાહીને લઈને શું અપડેટ મળી રહી છે? શું કાર્યવાહી હાલમાં થઈ રહી છે? લેટેસ્ટ અપડેટ જણાવશો. હાલ તો તપાસ ચાલુ જ છે અને મેડિકલ થયું છે અને એમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એવું જાણવા મળ્યું છે. ભૂપેન્દ્ર, જે ફોટો વાયરલ થયો છે, ક્યાંક ભાજપ કનેક્શન, ભાજપની ભગીની સંસ્થા સાથેનું કનેક્શન સામે આવ્યું છે. આ અંગે પરિવારજનો દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? હાલ એના વિશે તો મને કઈ એવું જાણવા મળ્યું નથી, તેથી હું સ્પષ્ટપણે કઈ કહી શકું એવી સ્થિતિમાં હાલ નથી. આભાર ભૂપેન્દ્ર, માહિતી આપવા માટે. તો ઘણા બધા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. એક તરફ રાજકીય વર્ગ ક્યાંક ધરાવતો હોય આ આરોપી તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી દરેક લોકોની માંગ છે. જે ફોટો વાયરલ થયો છે પૂર્વ મંત્રી સાથેનો, અર્જુનસિંહ સાથેનો, અને ત્યારબાદ એવી પણ સૂત્ર પાસેથી માહિતી હતી કે વીએચપીની કાર્યશાળામાં પણ ભાગ લીધો હોય તેવા પણ ફોટો સામે આવ્યા, અને ભાજપનું કામ પણ આ વ્યક્તિ ચૂંટણી માટે કરી ચૂક્યો છે. ત્યારે આટલું બધું કામ અને ખાસ કરીને જે વર્ગ ધરાવતા વ્યક્તિઓ હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. આવા વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, પરિવારજનો તમામ લોકોની માંગ છે. હાલ તો એક તરફ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, તમામ પ્રકારના તપાસ થઈ રહી છે, પરંતુ સત્ય ક્યારે બહાર આવશે અને ક્યારે કડક કાર્યવાહી થશે એ જોવાનું રહેશે.